અને ડાંગની આહવા બેઠક પર મામા ભાણેજ વહુ વચ્ચે ચૂંટણીનો જંગ। આહવા 2 બેઠક પર એક જ પરિવારના સભ્યો આમને સામને છે। ભાણેજ વહુ શ્રદ્ધા કેકરે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો મામા દીપકે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે। પરિવારની વહુને ટિકિટ આપી ભાજપ ઘરમાં રાજકારણ કરતું હોવાનો દીપક પિંપરેએ આરોપ લગાવ્યો છે। આજે મારી સામે ભાણિયાની ઘરવાળીને ઉભી રાખી ઘરમાં જ ભાજપ રાજકારણ કરે છે। આ એક ખૂબ દુઃખદ વાત છે મારા માટે, પણ હું આ સીટ પર લડીને જીતી બતાવીશ એવી હું ખાતરી આપું છું અને હું આવનારો દિવસોમાં લોકોની સમસ્યા હું હલ કરીશ। જે બી કામો છે એને હું વાચા આપું છું અને એમના જે બી કામો હોય હું કરીશ। આહવા 2ની સીટ ઉપર કોંગ્રેસમાંથી જે દીપકભાઈ પિંપળેને ટિકિટ આપેલી છે, એની સામે એમના જ બેનની વહુ શ્રદ્ધાબેન તુષારભાઈ ખરેને ટિકિટ આપેલી છે અને ડાંગ જિલ્લામાં ખૂબ જ આહવા 2ની સીટ એ ખૂબ મહત્વની સીટ રહેલી છે, કેમ કે ત્યાંથી સ્થાનિક આપણા ધારાસભ્ય પણ આવે છે અને ડાંગ જિલ્લાનું નાક કહેવાય એવી આહવા 2ની સીટ છે। એ સીટ મામાની સામે એમની જ વહુ જે છે, ભાણિયાની વહુ, એ ખૂબ જ જંગી બહુમતીથી જીતશે।